જય માતાજી દાદાને એન્ડ ગુડ મોર્નિંગ. આજે આપણે નાઈટ ફ્રેશ થઈ ગયા છીએ. જવાનું છે આપણે સપડા મોમાઈ માતાજીના મંદિરે. અને આજે છે પૂનમ, તો હું ને મારા પપ્પા જવાના છીએ મોમાઈ માતાજીના મંદિરે સપડા. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે સપડા જવા માટે મોડું થઈ રહ્યું છે, એટલે માટે મહાદેવના મંદિરે નહીં જઈ શકીએ, એટલા માટે ઘરે જ મહાદેવની પૂજા કરી નાખીએ. તો નીકળી ગયા છીએ આપણે, અને આપણી હોન્ડા રાખી આપણે ફરીએ તો લેવા જઈ રહ્યા છીએ. અને ઘણા દિવસથી આપણે બ્લોગ આવતા હતા, આપણે ઘણા કામમાં હતા, હવે કાંઈક ફ્રી થયા છીએ તો બ્લોગ લઈને આવી ગયા છીએ. તો ચાલો હોન્ડા લઈ લઈએ ને પછી જવાનું છે સપડા. તો ફાઇનલી મિત્રો આવી રહી આપણી ગાડીને, ચાલો ગાડી લઈ. તો અત્યારે મિત્રો ઉભા રહી ગયા છે આપણે પેટ્રોલ ભરાવવા માટે. પેટ્રોલ ભરાવી લઈએ, ત્યારબાદ આપણે સપ્રાઈઝ જવાનું છે, તો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો ગાડીમાં પેટ્રોલ ભરાવ્યા બાદ આપણે નીકળી ગયા છીએ, અને તમે બાજુમાં વિજયખીનો ડેમ છે તે આગળ વિડીયોમાં જોયો જઈશે. અને તડકો પણ બહુ જનો છે મિત્રો, તોય આપણે મોમાઈ માતાજીના મંદિરે સપડા જવા માટે નીકળી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ સપડા આપણે મોમાઈ માતાજીના મંદિરે, અને વાગી રહ્યા છે 11:15. જય માં મોમાઈ. આપણી હોન્ડા અહીંયા રાખી દીધી છે. તડકો બહુ છે, સીટ તપ જાય, પણ આપણે સામે છાંયણે રાખવા ગયા, પણ અહીંયા તો આટા હતા, કાંઈ વાંધો નહીં. હવે અહીંયા સીટને ધોઈ નાખશું ઠંડા પાણીથી. ને હમણાં થોડુંક આપણે કામ હતું, એટલા માટે આપણે વ્લોગ આવતા નહોતા, અને હવે આપણે આ વ્લોગ લઈને આવી ગયા છીએ, સપડા આવી ગયા છીએ એનો. સામે ગણપતિ બાપાનું મંદિર છે, ચાલો માં મોમાઈના દર્શન કરી લઈએ. આ થેલીમાં જે ફુલાર દરથી લીધા હતા, બીજું છે પાણી. પપ્પા માતાજીને દીવાના અગરબત્તી કરે છે, ત્યારબાદ હાર ચડાવવાના છે. જય માં મોમાઈ. ફાઇનલી મિત્રો મોમાઈ માતાજીને આપણે દર્શન કરીને જવાનું છે ઘરે. તો કાઢી લઈએ આપણી ગાડી. જય ગણપતિ બાપા. તો મિત્રો સપડાથી અમે નીકળી ગયા હતા, ત્યારબાદ અમે ઊભા રહી ગયા છીએ ઠેબા બાયપાસ પાસે, કારણ કે મારા પપ્પાને બદામ શેક અને મારે ફ્રૂટ સલાડ પીવો હતો, તો આપણે ઓર્ડર આપી દીધો છે. થોડીક વાત જોઈ લઈએ. આ આવી ગયો છે આપણો બદામ શેક ને ફ્રૂટ સલાડ. તો ફાઇનલી મિત્રો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે બદામ શેક ને ફ્રૂટ સલાડ ઠપકારી અને હવે આપણે જઈ રહ્યા છીએ ચેલા બાજુ. તો સામે તો આ કલાકાર કાંઈક ડાયરા જેવું કરીને બેઠા છે, અને મારા પપ્પાને કીધું હાલો જોઈએ, તો પપ્પા તો આ ડાયરો સાંભળવામાં બિઝી છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણા ઘરે, અને રાખી દઈએ છીએ આપણે સ્પેન્ડર. ત્યારબાદ આપણે ઘરે આવી ગયા અને જમી લીધું હતું. તો આપણે તો ખાવો તો કોન, અને ઘરના કે આપણે ખાવી છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તો હતી નહીં, તો આપણે કુલ્ફી લઈ આવ્યા છીએ, અને આવી રહ્યું આપણો કોન. આપણે કુલ્ફી કે આઈસ્ક્રીમ ભાવે નહીં, આપણે ખાલી કોન જ ભાવે. આમાં ઓછો છે, 10નો લીધો તો ગાઈસ, ને માલ જો આમાં ઓછો આવ્યો છે. અત્યારે મિત્રો વાગી રહ્યા છે સાંજના 7, અને આપણે જવાનું છે દૂધ લેવા માટે. તો અત્યારે આપણે સ્પ્લેન્ડર લઈને નહીં જાય, કારણ કે નજીક જ છે, તો હાલીને જવાના છીએ. આપણે આવી ગયા છીએ વિજયની દુકાને, ને
પછી જવું છે દૂધ લેવાનું. વિજય કંઈક હિસાબ કિતાબ કરી રહ્યો છે. તો આપણે થોડો ઘણો નાસ્તો ને લીંબુ લઈ લીધા છે ને ચાલો ઘરે જવા માટે નીકળી જાય. આ છે મિત્રો દિવસ બીજો. નાસ્તામાં ચણાનો લોટનો પુડલો અને ચટણી ને ચા. તો અત્યારે આપણે જવાનું છે બેંકે, થોડું કામ છે ને પૈસા જમા કરવાના છે, તો કાઢી લઈએ આપણી સ્પ્લેન્ડર. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ગામની બેંકે, તો ચાલો કામ કરી લઈએ. તો ફાઇનલી આપણું કામ થઈ ગયું છે. પૈસા જમા કરવાના, પૈસા જમા કરાવી ચોપડી લઈ અને કાઢી લઈએ આપણી સ્પ્લેન્ડર અને જવાનું છે આપણે ઘરે. તો ચાલો કન્ટિન્યુ. પહોંચી ગયા છે આપણે ઘરે અને બેંકનું કામ પતાવી લીધું છે. તો ચાલો ઘરે જવા માટે નીકળી જાય. ગાડી રાખી દીધી અહીંયા. થઈ ગયો મિત્રો બપોરનો સમય ને જમવામાં છે રોટલી, રસ, શાક અને કચુંબર. અત્યારે મિત્રો પહોંચી ગયા છે આપણે દરેક ગેરેજ આવી ગયા છીએ, કારણ કે આપણે હોન્ડામાં ઓઇલ બદલાવાનું હતું. જૂનું ઓઇલ કાઢી નાખ્યું, નવું ઓઇલ નાખવાનું હતું. તો બોલ પહેલાં ટાઈટ કરી નાખ્યો, ત્યારબાદ આના ટાઈટ કરી નાખ્યું બોલને. અને અત્યારે મિત્રો નવું ઓઇલ નાખી રહ્યા છે. નવું ઓઇલ નખાઈ જાય પછી આપણી ગાડી થઈ જાય એકદમ કમ્પ્લીટ. તો ફાઇનલ મિત્રો આ છે દિવસ બીજો. કાલે આપણે વ્લોગને એન્ડ કરતાં ભૂલી ગયા હતા, તો અત્યારે આ ક્લિપ શૂટ કરી રહ્યા છીએ. આ ક્લિપને આપણે એડ કરી દઈશું. તો તેની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો થયો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો તેની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો છે. માતાજી દયાને.